નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9 માં સૌપ્રથમ વાત વરસાદની કરીશું, કારણ કે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। જ્યાં પહેલા રાઉન્ડ બાદ હવે બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થયો છે અને સાથે રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 121 તાલુકાની અંદર વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 6.3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। બનાસકાંઠાના પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના સમાચાર। આ ઉપરાંત બનાસકાંઠાના ડીસામાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે। ભાવનગરના ઉમરાળામાં 2.95 ઇંચ વરસાદ વરસ્યો છે। ભાવનગરના પાલીતાણામાં 2.87 ઇંચ વરસાદ થયો। 8 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 22 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર 22 તાલુકાઓની અંદર 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે અને સૌથી વધુ દાંતીવાડામાં 6.3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। રાજ્યમાં મેઘો ફરી થઈ રહ્યો છે મહેરબાન અને અત્યારે વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને તેને કારણે છેલ્લા 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતમાં મેઘાની રમઝટ જોવા મળી રહી છે। તો ક્યાં કેટલો છે વરસાદ, એ તમામ પરિસ્થિતિઓ પર જરા આપણે અપડેટ કરી દઈએ તો અત્યારે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ મેઘાની મહેર જોવા મળી રહી છે। ખાસ કરીને દાંતીવાડામાં સૌથી વધુ વરસાદ છે। 6.3 ઇંચ જેટલો ભારે ભરખમ વરસાદ અહીં ખાબક્યો છે અને તેને કારણે સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે। દાંતીવાડાની સાથોસાથ પાલનપુરની અંદર પણ ભારે વરસાદ વરસ્યો છે। 4.6 ઇંચ જેટલો વરસાદ અહીં પાલનપુરની અંદર જોવા મળી રહ્યો છે અને આખા વિસ્તારોની અંદર જળબંબાકારની પરિસ્થિતિ। આ ઉપરાંત ડીસાની અંદર 3.7 ઇંચ વરસાદ વરસ્યો છે। આ આખો જે પ્રદેશ છે તેની અંદર અત્યારે મેઘાનો આ બીજો રાઉન્ડ અને પણ ધમાકેદાર રીતે શરૂ થયો છે। ઉમરાળાની અંદર પણ 2.95 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આસપાસના ગ્રામીણ વિસ્તારોની અંદર પણ અત્યારે મેઘાની રમઝટ જોવા મળી રહી છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ છે। પાલીતાણાની વાત કરું, અહીં 2.87 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આ તમામ વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વડગામમાં 2.5 ઇંચ 2.5 ઇંચ જેટલો વરસાદ અહીં એક સાથે ખાબક્યો છે, જેને કારણે અહીં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ઉનાની અંદર 2.20 ઇંચ વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્ર પંથકના આ તમામ એવા ભાગો છે કે જ્યાં વરસાદના બીજા રાઉન્ડની અંદર પણ સારી એવી શરૂઆત જોવા મળી રહી છે। આ ઉપરાંત ધ્રાંગધ્રાની વાત કરીએ, 2 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો હતો અને આ વિસ્તારમાં પણ ગરમીથી લોકોને રાહત મળી ચૂકી છે। કપરાળામાં 1.89 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આ તમામ વિસ્તારોની અંદર નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। ગઢડામાં 1.89 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। અહીં પણ જે નદીઓ છે તેની અંદર નવા નીરની આવક જોવા મળી રહી છે। તો અમરેલીના બાબરામાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્ર પંથકમાં ધીમી ધારે જે વરસાદની હેલી છે તે અવિરત ચાલુ રહી છે। વલ્લભીપુરની અંદર જો વાત કરું તો 1.69 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આ તમામ એ વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર અત્યારે વરસાદી રાઉન્ડ પૂર બહારમાં ખીલ્યો છે। બરવાડામાં 1.38 ઇંચ વરસાદ વરસ્યાના અહેવાલ મળી રહ્યા છે। ખેડૂતો અહીં ખુશખુશાલ જણાઈ રહ્યા છે। જૂનાગઢ શહેરમાં બીજા રાઉન્ડની અંદર 1.5 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો અને સર્વત્ર અત્યારે હરિયાળી જોવા મળી રહી છે। ડેમોની અંદર નવા નીરની આવક નોંધાય છે। માળિયા હાટીનામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ, 1.30 ઇંચ વરસાદનો અત્યારે આંકડો સામે આવી રહ્યો છે। તો અત્યારે સૌરાષ્ટ્ર પંથક હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, તમામ વિસ્તારોની અંદર અત્યારે ધમાકેદાર વરસાદ જોવા મળી